કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ। આજે રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો પહોંચી ગયો 40 ડિગ્રીને પાર। રાજકોટ રહ્યું સૌથી ગરમ। રાજકોટમાં નોંધાયું 42.4 ડિગ્રી તાપમાન, તો સુરેન્દ્રનગરમાં 42 અને અમદાવાદમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું। હવામાન વિભાગના અનુસાર આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય। 30 अप्रैल से लेकर 6 मई तक इसमें मौसम आमतौर पर शुष्क हो जाने का पूर्वानुमान लिया गया है और जो उच्चतम तथा अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक, लेकिन थोड़ा सा टेम्परेचर मतलब कम होने का संभावना रहेगा। अहमदाबाद का जो पूर्वानुमान है अगले 24 घंटा के लिए मेनली क्लियर स्काई रहेगा। जो अधिकतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ। આજે રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો પહોંચી ગયો 40 ડિગ્રીને પાર। રાજકોટ રહ્યું સૌથી ગરમ। રાજકોટમાં નોંધાયું 42.4 ડિગ્રી તાપમાન, તો સુરેન્દ્રનગરમાં 42 અને અમદાવાદમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું। હવામાન વિભાગના અનુસાર આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય।